नमो हरिहंसाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो खारो सर्वपावपणासनम् मंगलाणं च सौम्यचे परमं वै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगतं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુ દેવના વચનામૃતનું સ્વાધ્યાય. કૃપાળુ દેવના વચનામૃતના સ્વાધ્યાયમાં આપણે આજે પત્રાંક 606 થી આગળ રહીએ છીએ. સુભાગભાઈ પ્રત્યે આ પત્ર લખાયો છે. મુંબઈ જેઠ વદ 5 બુધવાર સંવંત 1951. કૃપાળુદેવ લખે છે કે સર્વને વિશે સમભાવની ઈચ્છા રહે છે. સર્વને વિશે સંભાવની ઈચ્છા રહે છે. અને પછી એક વાક્ય લખ્યું છે કેશવ વિજયજીનું કે એ શ્રીપાળ નો રાસ કરંતા જ્ઞાન અમૃત રસ ઝૂંઠ્યો રે. કેશવ વિજયજીએ જે લખ્યું છે સર્વને વિશે સંભાવની ઈચ્છા રહે છે. સર્વ કહેતા જગતના જીવો અને બધા જ પદાર્થો બધું જ એમાં આવી જાય. અને એમાં સંભાવનો અર્થ એમ થાય છે કે વસ્તુ જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે સ્વીકાર થવો. વસ્તુનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે એનો સ્વીકાર થવો એટલે સંભાવ. સંભાવનો અર્થ બધામાં સરખાપણું એવો અર્થ નથી થતો, પરંતુ 6 પ્રકારના દ્રવ્યો જેમ ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે એ જ રીતે એનો સ્વીકાર થવો, અને એવો સ્વીકાર થાય એટલે સંભાવ થાય. સંભાવનો અર્થ ઘણાને એમ છે કે બધાને સરખા માનીએ એટલે સંભાવ. ના, એવી વાત નથી. સંભાવ એમ નથી હોતું. વસ્તુ સ્વરૂપને સમજીએ અને જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે સ્વીકારીએ એટલે સંભાવ થાય. એટલે પછી જીવને એમાં કોઈ તૃષ્ણા ન થાય, આસક્તિ ન થાય, એમાં ઈષ્ટપણું ન ભાસે, અનિષ્ટપણું ન ભાસે. એને રીતે પોતાને નુકસાન થાય છે એવું પણ ન લાગે, એ પોતાને ઉપયોગી છે એવું પણ ન લાગે. જેમ છે તેમ એનો સ્વીકાર, એટલે કે વસ્તુ જેવી છે તેવી સ્વીકારી લીધી એટલે પછી એમાંથી કર્તા બુદ્ધિ ટળી જાય. કેમ કે જેવી છે તેવી સ્વીકારી એટલે એના પરિણામને પણ આપણે સ્વીકારી લઈએ. એના અસ્તિત્વની સ્વતંત્રતાને પણ આપણે સ્વીકારી લઈએ કે એનું અસ્તિત્વ એના કારણે છે તો છે, અને એનું પરિણામ પણ એના કારણે છે તો છે. એટલે એમ દરેક વસ્તુ 6 પ્રકારના દ્રવ્યો અને એમાં પૂતગળ, પરમાણુના સ્કંદ વગેરે બધાને, બધા જીવને એનો જેવો સ્વભાવ છે, જેવું એનું સ્વરૂપ છે એવી રીતે, એટલે કે ભગવાનના જ્ઞાનમાં જેવું સ્વરૂપ આવ્યું છે એવી રીતે જયારે આપણે સ્વીકારીએ તો જ સંભાવ થાય. એ સિવાય સંભાવ હોય નહીં. આ બહુ મોટી વાત છે. જેને સંભાવ હોય એને સાચું સામાયિક હોય, અને જેને એવો સંભાવ હોય એને શાંતિ હોય. તો સર્વને વિશે સંભાવની ઈચ્છા રહે છે એમ કૃપાળુદેવ લખ્યું છે. એ પછી કેશવજીની આખી જે રચના છે આપણે એમાં તો
તો નથી કે ઊંડા ઉતરતા, પણ એનું વાક્ય લખ્યું છે. કૃપાળુદેવ આગળ લખે છે કે પરમ સ્નેહી શ્રી સૌભાગ ત્રિસાયલા તીવ્ર વૈરાગ્યવાનને જે ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણીવાર ફળીભૂત થાય છે, તેવા ઉદયના પ્રસંગ જોઈ ચિત્તમાં અત્યંત ઉદાસપણું આવે છે. ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણીવાર ફળીભૂત થાય છે. તીવ્ર વૈરાગ્યવાન હોય એવા ઉદયના પ્રસંગ ને શિથિલ કરી નાખે. એટલો વૈરાગ હોય કે જે કઈ ઉદય આવ્યા છે એ ઉદયનું લક્ષ પણ કરે નહીં. ઉદય ઉદયમાં રહ્યા, પોતે પોતાનામાં રહ્યા. જ્ઞાની ધર્મીની તો એવી જ દશા હોય છે. જ્ઞાની ધર્મી સાતમા ગુંફાને ઝૂલતા મુનિરાજનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઉદય સાથે એમને તો કાંઈ સંબંધ નથી, કાંઈ નિસ્બત નથી, એનું લક્ષ પણ નથી, પોતે પોતાનામાં છે, ઉદય ઉદયમાં છે. ગમે તેવા કર્મના ઉદય હોય તો પણ અનુકૂળતા પ્રતિકૂળતા આ બધું જે ઉદયને વિશે માનવામાં આવે, ધારવામાં આવે, કલ્પવામાં આવે છે ને, એવું વાસ્તવમાં ઉદયને વિશે કાંઈ હોતું જ નથી. ઉદય ઉદય છે તો ઉદય છે. ઉદયના વળી મૂલ્યાંકન કેવા? ઉદયના શું મૂલ્યાંકન કરવા? ઉદય ઉદય રૂપે છે અને ઉદય છે તો ઉદય આવ્યો છે તો પછી એ સમી પણ જાય છે. જે ઉદય છે એ ઉદય કંઈ કાયમ ટકીને રહે નહીં. એ શાશ્વત તો વસ્તુ નથી. અને જે ઉદય આવ્યો છે તે ઉદય ઉદયમાં રહ્યો છે. એમાં ઈષ્ટપણાની અનિષ્ટપણાની કલ્પના શું કરવી? પૂર્વે જે ભાવ કર્યા હતા એ ભાવને કારણે જે કર્મનો બંધ થયો અને એ કર્મનો બંધ થયો તો પછી એ ઉદયમાં આવ્યું, એ તો વાત પતી ગઈ. એ પૂર્વે ભાવ કર્યા હતા એટલે આ ઉદયમાં આવ્યું છે. અને આવ્યું છે તો પણ અત્યારે વર્તમાન મારા પુરુષાર્થ ઉપર એ કોઈ રીતે પ્રભાવ પાડી શકે નહીં. જ્યાં સુધી મને જાગૃતિ છે, જ્યાં સુધી મને મારા સ્વરૂપનું લક્ષ્ય છે, ત્યાં સુધી કોઈ ઉદય મારી ઉપર કોઈ પણ પ્રકારનો પ્રભાવ પાડી શકે નહીં. આ વાત જ્ઞાની ધર્માત્માને સહજ હોય છે. ઉદય છે તો છે, વર્તમાન મારો છે. સાધક જીવે હંમેશા એ જ વિચાર કરવાનો છે. કૃપાળુદેવે ઉદયને પ્રારબ્ધ પણ કહ્યું. પ્રારબ્ધ તો છે તો છે, પણ એથી કરીને વર્તમાન પોતાનું છે. વર્તમાનમાં પુરુષાર્થ કરવા માટે એ સક્ષમ છે. ઉદય વખતે પણ સક્ષમ છે. અને એવું તો મહાપુરુષોએ કરીને બતાવ્યું છે. પ્રતિકૂળતા હોય એવા ઉદયો વર્તતા હોય, પરિસર ઉપસર્ગોની વચ્ચે પણ મહાપુરુષો પોતાના સ્વરૂપમાંથી ચલિત થયા નથી. આવું તો આપણને ઘણું જાણપણું છે. પ્રથમાનુયોગના વિચાર કરીએ, પ્રથમાનુયોગમાં જે વાતો આવી છે મહાપુરુષો વિશેની, એવા એમના જીવન ચરિત્ર વિશેની, તો આપણને એમાંથી ઠેર ઠેર એવા ઉદાહરણો તો પ્રાપ્ત થાય છે કે એવા મહાપુરુષો વિપરીત સંયોગોની વચ્ચે પણ પોતાનો પુરુષાર્થ એટલે કે મોક્ષ માર્ગનો પુરુષાર્થ એ સફળ રીતે કરી શક્યા છે. એટલે એવા ઉદય જ્ઞાની પુરુષને વિચલિત કરતા નથી. ઉદયના પ્રસંગમાં ધર્માત્મા જે રીતે વિચાર કરે છે તો એને ઉદય સાથે કાંઈ લેવા દેવા લાગતી નથી. એ પ્રત્યે પણ એને ઉદાસીનતા વર્તે છે. કૃપાળદેવ આગળ લખે છે કે આ સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે તથા તેની નિવૃત્તિ ઈચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધ વશાત તેનો પ્રસંગ રહ્યા કરતો હોય તો તે પ્રારબ્ધ બીજે કોઈ પ્રકારે ત્વરાએ વેવી શકાય કે કેમ, તે તમે તથા તે ડુંગર વિચાર કરીને લખશો. પહેલા પણ આ પ્રકારની વાત કૃપાળુદેવે લખી છે કે તમે
એમ કે ત્વરિત આ સંયોગો જે છે તો એ સંયોગોનું લક્ષ છૂટી શકે એવો ઉપાય વિચાર કરીને લખશો, એવી વાત પહેલા પણ એમને લખી હતી. અહીંયા પણ એ વાત લખે છે. અને અહીંયા એક વધારે વાત મૂકી છે કે આ સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે. કૃપાળદેવના અંતરમાં તો સ્પષ્ટ છે, એમને કઈ બીજા માર્ગ બતાવે ને માર્ગની પ્રાપ્તિ થાય એવી વાત નથી. પણ એ વાત લખી અને સૌભાગભાઈ પ્રત્યે અને ડુંગર પ્રત્યે પણ એ પોતાના જે વિચાર છે ને એને લંબાવી રહ્યા છે કે આ વિચાર કરો, આ સંબંધી વિચાર કરો. પાત્ર જીવ છે ને એટલે એવી વિચારણા, એવો વિષય એમને વિચારવા માટે આપ્યો છે. શું કે છે કે આ સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે. સંસાર કોઈ કારણે પરિચય કરવા યોગ્ય છે જ નહીં. સંસાર સંસારમાં છે. સંસાર એનો અર્થ જ એ થાય કે રાગ દ્વેષ. જીવનો સંસાર શું છે? રાગ દ્વેષના પરિણામે જીવનો સંસાર છે. જગતના પદાર્થો એ કઈ સંસાર નથી. જીવના પોતાના રાગ દ્વેષના પરિણામ છે એ જ જીવનો સંસાર છે. એવો સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે? પરિચય કરવા માટેનું કોઈ કારણ છે? કાંઈ કારણ નથી. એનો પરિચય કરવા જઈએ તોય પાછા રાગ દ્વેષ જ થશે. એ સંસારનો પરિચય કરવા જઈએ તો શું થશે? સંસારની વૃદ્ધિ થશે. એટલે એની તો નિવૃત્તિ કરવી છે. નિવૃત્તિ કરવા યોગ્ય જ છે. એટલે માટે લખે છે કે તથા તેની નિવૃત્તિ ઈચ્છનાર, એ સંસારની નિવૃત્તિ ઈચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધ વસાત તેનો પ્રસંગ રહ્યા કરતો હોય. એટલે કે એ સંસારનો પ્રસંગ પ્રારબ્ધ વસાત, પ્રારબ્ધ એટલે કે પૂર્વ કર્મના ઉદયને કારણે પ્રારબ્ધ વસાત એવા સંસારનો પ્રસંગ રહ્યા કરતો હોય તો તે પ્રારબ્ધ બીજે કોઈ પ્રકારે ત્વરાએ વેદી શકાય કે કેમ? એટલે કે એ એવું પ્રારબ્ધ હોય, એવા જેમાં રાગ દ્વેષના પરિણામ થાય, એવા ઉદય હોય, એવા સંયોગો વર્તતા હોય, એ બધું થતું હોય તો એને બીજી રીતે વેદી શકાય કે કેમ? અને એ પણ ત્વરાએ. બીજી રીતે વેદવું એટલે કે રાગ દ્વેષ કર્યા વિના એને વેદી શકાય કે કેમ? તે તમે તથા ડુંગર વિચાર કરીને લખશો. બહુ સરસ વાત મૂકી છે. ફરીથી આ વાત આવી. ત્વરાએ પોતાને આ બધું પ્રારબ્ધ વસાત જે કાંઈ કરવાનું થાય છે ને, તો એની ત્વરાએ નિવૃત્તિ કેમ કરીને થાય? સ્વરૂપના લક્ષ્ય જ થાય. અને એ વાત પણ બરાબર પેલા આવી ગઈ છે. જેટલું સ્વરૂપનું લક્ષ થાય છે એટલું સંસારનું લક્ષ છૂટી જાય છે. સંસાર કઈ સામેથી આવે છે, આવીને પ્રભાવ પાડે છે, આવી અને રાગ દ્વેષ કરાવે છે? ના, જીવ એની સાથે જોડાય છે. પ્રારબ્ધ સાથે જોડાય છે જીવ, એટલે કે એવા કર્મના ઉદય સાથે જીવ જોડાય છે અને એમાં હર્ષ શોક ની લાગણી વશ થઈ જાય છે. એવા હર્ષ શોક કરતો એ શુભાશુભ ભાવે થાય અને એમ જ પછી એનો સંસાર વધે. આગળ લખે છે કે જે તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતી કહ્યું છે તે તીર્થંકરને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. અહીંયા વિષય બદલ્યો નથી. આ જે વાત ચાલતો વિષય છે એની જ વાત લીધી છે. સમજવા જેવી વાત છે. આટલી બધી વાત કરી કે આ પ્રારબ્ધ જે છે એ બીજી કોઈ રીતે વેદી શકાય એમ વાત કરી અને પછી પાછા આ વાત લખે છે તો કોઈને એમ લાગે કે હવે આ બીજી વાત. ના, બીજી વાત નથી. કૃપાળદેવ એ જ વાત લખે છે કે જે તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતી કહ્યું છે તે તીર્થંકરને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. એટલે એમાં એમણે ખરેખર તો ઉત્તર આપી દીધો છે કે જ્ઞાન દ્વારા આ જે પ્રારબ્ધ જે છે ને
એને બીજી રીતે વેદી શકાય. ગમે તેવું પ્રારબ્ધ હોય, અનુકૂળ પ્રતિકૂળ ગમે તે હોય, પણ પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી જાય, પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી જાય તો પોતાના પરિણામ વૈરાગ્ય ના થાય અને અકષાય ભાવ ના થાય. વીરતિ તીર્થંકરે જ્ઞાનનું ફળ વીરતિ કહ્યું છે. કષાય રહિત દશા. અને એવા તીર્થંકર ભગવાનને ભક્તિપૂર્વક નમસ્કાર. જ્ઞાનનું ફળ વીરતિ છે, બીજી કોઈ રીતે વીરતિ હોય નહીં. વિતરાગી પરિણામ, વીરતિ એટલે વિતરાગી પરિણામ. વૈરાગ્ય સહિત હોય, વૈરાગ્ય સહિત હોય. વિતરાગી પરિણામ તો હોય પણ સાથે વૈરાગ્ય હોય. વીરતિ કહ્યું છે ને આપણે ચોથા ગુણસ્થાને અવીરતિ સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. તો અવીરતિ એટલે બાહ્ય વ્રત નથી એટલે અવીરતિ એમ એનો અર્થ નથી થતો. અંતરંગ પરિણામ જે થાય છે, અંતરંગ પરિણામ જે થાય છે એ પરિણામ સ્વરૂપના લક્ષ્ય જે પરિણામ થાય છે એવા મોક્ષ માર્ગના પરિણામ છે અને એની સાથે વૈરાગ્ય હોય છે. કેમ કે વ્રત તપ અંગીકાર કરે છે એટલો વૈરાગ્ય કઈ માત્ર બાહ્ય વૈરાગ્ય એટલી વાત નથી, સમ્યક દર્શન સહિત છે. એટલે એ જ્ઞાન સહિતનો વૈરાગ છે અને એવો જ્ઞાન સહિતનો વૈરાગ હોય એને વીરતિ કહીએ છીએ. તો એ જ્ઞાન સહિત વૈરાગ્ય હોય ત્યારે ઉપયોગ વારંવાર કઈ તરફ જતો હોય? મને આ વૈરાગ છે, વ્રત છે, એમ ઉપયોગ વારંવાર થતો હોય કે પોતાના સ્વરૂપ તરફ વારંવાર ઉપયોગ જતો હોય? એટલે આપણને સમજાય છે કે માત્ર બાહ્ય વૈરાગ છે એટલી વાત નથી હોતી. પાંચમું ગુણસ્થાન આવે એટલે કઈ માત્ર બાહ્યમાં વૈરાગ છે એટલી વાત નથી હોતી, પણ એના પરિણામ વિતરાગી પરિણામ થાય છે. સાતમા છઠ્ઠા ગુણસ્થાનનો વિચાર કરીએ તો છઠ્ઠે ગુણસ્થાને મુનિરાજને માત્ર કઈ બાહ્ય વૈરાગ છે ના, માત્ર બાહ્ય વૈરાગ નથી, પણ એમના પરિણામ કેવા છે? એમના પરિણામ મોક્ષ માર્ગના પરિણામ છે, વિતરાગી પરિણામ છે, અકષાય ભાવ ના પરિણામ છે. કષાય અતિ 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 મંદ પડી જાય છે સાતમા ગુણસ્થાનની દશામાં. એ વીરતિની વાત છે જે તીર્થંકરે જ્ઞાનનું ફળ વીરતિ કહ્યું છે. એટલે તીર્થંકર ભગવાને તો એમ જ કહ્યું છે, જ્ઞાનનું ફળ વીરતિ છે, બીજી કોઈ રીતે હોય નહીં. વિતરાગતા વૈરાગ્ય સહિત જ હોય છે અને એ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન સમ્યક દર્શન થયા પછી પણ આત્માનું જ્ઞાન ભાન થયા જ કરે છે, આત્માને અનુભવ્યા જ કરે છે. એટલે પછી એનું ફળ વીરતિ છે. અને એમ જ પછી તીર્થંકર ભગવાન કેવળી ભગવાને પણ એમ જ આગળ વધી અને પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી અને પછી પૂર્ણ વિતરાગતાને પ્રગટ કરી દીધી છે, પૂર્ણ વિતરાગી દશાને પ્રગટ કરી દીધી છે. આગળ લખે છે કે નહીં ઈચ્છવામાં આવતા છતાં જીવને ભોગવવું પડે છે એ પૂર્વ કર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે એ જ વિનંતી. કેટલાકને કંઈક જાત જાતના સંશય રહેતા હોય ને એને માટે આ વાક્ય બહુ મહત્વનું છે. કોઈ જીવ ઈચ્છતો નથી કે પોતાને દુઃખના પરિણામ આવે, પ્રતિકૂળતાના પરિણામ હોય, એવું તો કોઈ જીવ ઈચ્છતો નથી. કોઈ જીવ ઈચ્છતો નથી કે પોતાને રોગ આવે, કોઈ જીવ ઈચ્છતો નથી કે પોતાને વૃદ્ધાવસ્થા આવે અને ઘણી બધી તકલીફો લાગે, એવું કોઈ ઈચ્છતો જ નથી. એટલે નહીં ઈચ્છવામાં આવતા છતાં પણ એવા સંયોગો સર્જાય છે અને એ બધું ભોગવવું પડે છે. એ શું બતાવે છે? એનો અર્થ શું? એનો અર્થ એ જ છે કે પૂર્વે એવા એને ભાવ કર્યા હશે અને એ કર્મ બંધાયા અને એ હૃદયમાં આવ્યા છે. એટલે એ દ્વારા પૂર્વ કર્મનો ખ્યાલ આવે છે. પૂર્વે પોતે એવા ભાવ કર્યા હશે એનો ખ્યાલ આવે છે. એટલે કે છે કે એ પૂર્વ કર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. ખ્યાલ આવે છે કે પૂર્વે પોતે કાંઈક એવું કર્યું છે માટે જ આવા ઉદય આવ્યા છે, અન્યથા એવા ઉદય આવે જ નહીં.
જેઓની દ્રષ્ટિ ધર્મ તરફ નથી અને એમાંય ખાસ જેમને અનુકૂળતાના ખૂબ સંયોગો છે, ધન, લક્ષ્મી, વૈભવ, કીર્તિ આ બધું ખૂબ પ્રાપ્ત થયું છે, એમને પણ આમાં વિચાર કરવા જેવો છે કે આ બધું પોતાને શા માટે પ્રાપ્ત થયું, આટલું માન બીજા લોકો શા માટે પોતાને આપે છે, આટલું વૈભવ, લક્ષ્મી આ બધું કેમ પ્રાપ્ત થયું, આવું શરીર સરસ કેમ પ્રાપ્ત થયું, રોગ વિનાનું શરીર કેમ પ્રાપ્ત થયું. એનો એ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે આ બધું જે પ્રાપ્ત થયું છે તે થોડા સમય માટે છે, ક્ષણિક છે, પણ પ્રાપ્ત થયું છે તેનો અર્થ જ છે કે બીજાને એટલું બધું એ નથી પ્રાપ્ત થયું ને પોતાને પ્રાપ્ત થયું છે. તેનો અર્થ જ એ છે કે પોતે પૂર્વે એવા શુભ ભાવ કર્યા હશે, એવા પુણ્યના બંધ કર્યા હશે, માટે એ પ્રાપ્ત થયું છે. એક જ ઘરની અંદર જન્મેલા બે બાળકને સ્વાસ્થ્યની રીતે જોઈએ તો એક બાળકને સ્વાસ્થ્યની જન્મથી જ તકલીફ હોય, એનું સ્વાસ્થ્ય જન્મથી જ એવું ખરાબ રહેતું હોય, કન્જેનિટલ કોઈક એવી બીમારી હોય, જન્મથી જ એવી કોઈ બીમારી લઈને આવે ને બીજું બાળક સ્વસ્થ હોય. કોઈ વખત એવું પણ બને કે એક બાળક બહુ બુદ્ધિમાન હોય ને બીજું બાળક મંદ બુદ્ધિનું હોય. આ તો જોઈએ છે આપણે. વિચાર કરીએ કે આવું કેમ? તેનો ઉત્તર એક જ છે કે પૂર્વે જે એને ભાવ કર્યા હશે ને જે પ્રમાણે એને કર્મ બંધાયા એમાં પુણ્ય અને પાપની પ્રકૃતિઓ જે બંધાય છે એ અત્યારે વર્તમાનમાં ઉદયમાં આવી છે, એના ફળ સ્વરૂપે છે. અને એમ જે વિચારી શકે છે એ પછી પાપથી તો તરત જ પાછો પડે છે કે આ ના, હવે પાપના ભાવ તો મને હોય જ નહીં. પાપથી તરત જ પાછો પડે છે. જે એ વિચારે પૂર્વકર્મનો સંબંધ આ રીતે હોય એમ જે વિચારે છે એ પાપથી તરત જ પાછો ફરી જાય છે. અને પછી આમ પુણ્ય અને પાપને કારણે આગળ વિચારે છે તો એને ખ્યાલ આવે છે કે આ બધી ગતિ થાય છે એનું કારણ પણ એ જ છે ને. અને આવું તો અનંતકાળથી ચાલી રહ્યું છે તો પછી ધર્મ તરફ વળી જાય છે કે ના ના, આ સંસાર છે દુઃખનું જ કારણ છે અને અનંતકાળથી આ સંસાર પર્યાય છે, એમાં મારું રખડવું થાય છે. એ બધી વાતનો એને પછી ખ્યાલ આવે. વધારે ચિંતન કરતા એને થાય છે કે મહાપુરુષોએ જે વાત કરી છે, જે માર્ગ બતાવ્યો છે એ જ માર્ગ પરમ સત્ય છે અને એ માર્ગે ચાલતા આ સંસાર જે છે એનો ક્ષય થાય છે, ત્યાં સુધી પહોંચી જાય. જો એ વિચાર કરે કે આ પૂર્વકર્મને કારણે આ બધું આ પ્રાપ્ત થયું છે, અનુકૂળતા મળી છે તો પણ એ અને પ્રતિકૂળતા મળી છે તો પણ એ, તો પછી આમને આમ જ જીવન વિતાવવાનું ને આવું પછી ચાલ્યા જ કરે, ભવના ભવન થયા જ કરે. તે ઉપરથી એને ખ્યાલ આવે કે ના, આ તો બરાબર નથી થઈ રહ્યું અને એ ધર્મ તરફ વળે. ભવના ભ્રમણ ન થાય, શાશ્વત સુખ શાંતિ આનંદની દશા પ્રાપ્ત થાય એ માટેનો એ ઉપાય કરે, એટલે સાચો પુરુષાર્થ કરે. બહુ સરસ વાત છે બધી. આ બધી વાત ઉપર જરાક વધારે વિચાર કરીએ, જરાક આગળ વધીએ, ચિંતન કરીએ તો આપણને એમ લાગે છે કે કૃપાળુ દેવે તો ઘણી મહત્વની વાત કરી દીધી છે. એમની શૈલી જુદી છે. જે પોતે અનુભવે છે, જે અંતરમાં પડ્યું છે એ વાત સહજ રીતે પોતે પ્રગટ કરે છે. તો એ પત્રાંક 606 થયો. પછી પત્રાંક 607માં તો એક પંક્તિ લખી છે, જંગમની યુક્તિ તો સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીરનો નહીં સંગ જો, એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો. ઉદ્ધવજી અબળાતી સાધન શું કરે. એમને કાવ્ય પંક્તિ ગમી એટલે એમણે લખી છે, બહુ સુંદર છે. એમાં ભાવ પણ એવા જ છે. જંગમની યુક્તિ એટલે યુક્તિ, આ બધી જે ફેરફારો જે થઈ ગયા છે એમાં યુક્તિ એ તો બધી જાણીએ છીએ. આ જે કંઈ થઈ રહ્યું છે એની યુક્તિ તો અમે જાણીએ છીએ, એમ કે સર્વે જાણીએ. એ બધી સમીપ રહે પણ શરીરનો નહીં સંગ જો. એ બધી પોતાની સમીપ રહે પણ
શરીરનો સંગ નથી. એ જુક્તિની વાત જે લખી છે ને એમાં એ બધી જંગમની જુક્તિ તો સર્વે જાણીએ, બધી વસ્તુની યુક્તિપૂર્વક એમાં ફેરફાર વગેરે કરવાનું બધું જાણીએ બધું. એટલે બાહ્યમાં જે કાંઈ કરવા પાણી જે વાત જે છે બધી એવું હોય તેમાંથી અર્થ નીકળે. પછી એ છે કે સમીપ રહે પણ શરીરનો નહીં સંગ જો. આ બધી વસ્તુ મેં જાણીએ પણ એ કઈ પોતાની ચીજ નથી. એ કઈ પોતાની ચીજ નથી. અને કહે છે કે સમીપ રહે પણ શરીરનો નહીં સંગ જો. પોતાનો આત્મા છે એની સમીપે પોતે રહે છે તો શરીરનો પણ સંગ નહીં. એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો. એકાંતે વસવું એક જ આસને એટલે એમાં તો ધ્યાનની વાત લીધી છે. એકાંતે વસવું એક જ આસને અને એમાં ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો. ભજન કઈ કરે છે એકાંતે રહીને એક આસને બેસીને એમ નહીં. એક આસને બેસે એટલે એનો અર્થ જ એ થાય કે ધ્યાન કરે છે. તો એમાં ભૂલ પડે એટલે વિકલ્પમાં ચાલ્યો જાય. તો ભજનમાં ભંગ પડે એટલે કે પોતાના પુરુષાર્થમાં એને વિકસિત પડે. છસો આઠમો પત્ર લઈએ આપણે. અહીંયા લખે છે, આ પત્ર લલ્લુજી મહારાજ પ્રત્યે લખાયો છે. આપણે જોઈ લઈએ. છસો આઠ પત્ર છે. છસો સાત હતો તે મુનિ લલ્લુજી પ્રત્યે લખ્યો હતો અને 608 છે તે કુંવરજી આનંદજી પ્રત્યે લખાયો છે. છસો આઠમો પત્ર. મુંબઈ જેઠ વદ દસમ સોમવાર સંવત 1951. કૃપાળદેવ લખે છે કે તથારૂપ ગંભીર વાક્ય નથી તો પણ આશય ગંભીર હોવાથી એક લૌકિક વચનનું આત્મામાં હાલ ઘણીવાર સ્મરણ થઈ આવે છે. તે વાક્ય આ પ્રમાણે છે. વાક્યને વિશે શું કહે છે? પહેલા તો કહે છે કે એવું એ ગંભીર વાક્ય નથી તો પણ આશય ગંભીર છે અને એથી એ લૌકિક વચનનું આત્મામાં ઘણીવાર સ્મરણ થઈ આવે છે. અને તે વાક્ય આ પ્રમાણે છે કે રાડી રૂએ માંડી રૂએ પણ સાત ભરતાર વાળી તો મોઢું જ ન ઉઘાડે. વાક્ય ગંભીર નથી એટલે લખે છે કે વાક્ય અગંભીર હોવાથી લખવામાં પ્રવૃત્તિ ન થાત પણ આશય ગંભીર છે એટલે કે છે કે આશય ગંભીર હોવાથી અને પોતાને વિશે વિચારવાનું વિશેષ દેખાવાથી તમને પત્તું લખવાનું સ્મરણ થતા આ વાક્ય લખ્યું છે. તેના પર યથાશક્તિ વિચાર કરશો એ જ વિનંતી. કુંવરજી પ્રત્યે આ વાત લખી છે. કેમ કે વિધવા પણ રૂએ છે અને માતા પણ રૂએ છે પણ કે તાત ભરતાર વાળી તો મોઢું જ ન ઉગાડે. અને એમાં કહેવાનો આશય શું છે? એટલે એ વાક્ય સામાન્ય વાક્ય છે, ગંભીર વાક્ય નથી, લૌકિક છે. લૌકિકમાં આવું હોય છે. સાત ભરતાર વાળી તો મોઢું જ ન ઉગાડે. અને પછી લખે છે કે આશય ગંભીર હોવાથી અને પોતાને વિશે વિચારવાનું વિશેષ દેખાવાથી તમને પત્તું લખવાનું સ્મરણ થતા વાક્ય લખી છે. યથાશક્તિ વિચાર કરશો. જેને સાત ભરતાર હોય એ મોઢું જ ન ઉઘાડે એટલે શું?
બંને રડે છે અને આ તો પછી એટલું બધું રડે કે મોઢું જ ન ઉગાડે એમ. હાથ ભરતાર વાળી એ દ્વારા કૃપાળુદેવને શું સમજાવવું છે? કે સામાન્ય જેને વિટંબણાઓ આવતી હોય એ તો બરાબર છે કે એનું લક્ષ કરે સામાન્ય હોય, પણ જેને એવી વિટંબણા ના આવતી હોય એ પણ એનું લક્ષ ના કરે અને સ્વરૂપનું લક્ષ કરે એ સંબંધીની કોઈ વાત હોય એવો કંઈક આશય હોય કે અહીંયા તો સાત ભરતાર વાળી તો મોઢું જ ન ઉગાડે. અને કદાચ જો એનો અર્થ એમ હોય કે સાત ભરતાર ગુમાવી દીધા હોય એને તો સાત ભરતાર વાળી કહ્યું છે એ મોઢું ન ઉગાડે. એટલે એનો બહુ આશય સ્પષ્ટ નથી થતું, પણ જેને વિશેષ છે એ પણ કઈ લૌકિક કહેવત છે. એટલે એમને એમાં આશય ગંભીર લાગે છે કૃપાળુદેવને. વાક્ય ગંભીર નથી, પરંતુ આપણે 609મો પત્રાંક લઈએ છીએ. આ મહત્વનો પત્ર છે. 609 જે પત્ર છે એ બહુ જ મહત્વનો પત્ર છે અને એ શાંતિથી આપણે લઈએ છીએ. ખૂબ જ સરસ પત્ર છે. મુંબઈ, જેઠ સંવત 1951. કૃપાળુદેવ લખે છે અહીંયા પહેલું, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. આ કોઈની ઉપર લખાયો એ સ્પષ્ટ નથી પત્ર, પણ આ એક પછી એક મુદ્દા જે લખ્યા છે એ બહુ મહત્વના છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તીર્થંકર ભગવાન વિતરાગી પરમાત્મા મોક્ષ કોને કહે છે? કે જીવની સ્થિતિ સહજ સ્વરૂપે થવી, જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે સ્થિતિ થવી એને જ મોક્ષ કહ્યો છે. મોક્ષ કોઈ જગ્યા નથી, મોક્ષ કોઈ જગ્યા નથી, એ સ્થિતિ છે, એ દશા છે, એ પર્યાય છે. મોક્ષ છે પર્યાય છે. કેવી પર્યાય છે? તો કે જીવને જેવું એનું સ્વરૂપ છે એવી જ પર્યાય એની થઈ જવી એ મોક્ષ છે. એવી પર્યાય થયા પછીથી જીવ ફરી પાછો એ સંસાર પર્યાયમાં આવતો નથી. એવી આ મોક્ષની પર્યાય છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી. થોડો સમય માટે સહજ સ્વરૂપે થાય અને પાછો વિભાવ ભાવે થાય, એટલે કે શુભાશુભ ભાવે થાય. સહજ સ્વરૂપે છે ત્યારે તો શુદ્ધ ભાવે છે અને પછી પાછો શુદ્ધ ભાવે પાછો ચલિત થઈ અને પાછો શુભાશુભ ભાવે થાય. એવું જ્યાં સુધી થાય છે ત્યાં સુધી મોક્ષ નથી કહેવાતો. એ મોક્ષ માર્ગમાં છે એમ કહેવાય. પણ જયારે એ પછી સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે પછી સહજ દશા, ત્યારે એ મોક્ષ કહેવાય છે. તીર્થંકર ભગવાન કેવડી ભગવાનને ભાવ મોક્ષની દશા છે અને સિદ્ધ ભગવાનને ભાવ અને દ્રવ્ય મોક્ષ બંને છે. મોક્ષ એટલે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી. એમાં એક વાત એ છે કે સહજ સ્વરૂપ તો છે ને તો જ એવી સ્થિતિ થાય ને. સહજ સ્વરૂપે સ્થિતિ થાય એટલે બીજી રીતે કહીએ તો પોતાનું એવું સ્વરૂપ તો છે, એટલે મોક્ષ કઈ બહારથી કઈ કરતા પ્રાપ્ત થાય એમ નથી. શક્તિ રૂપે જીવ માત્રને મોક્ષની દશા અંદરમાં પડી છે. પોતે મુક્ત દશાને પ્રગટ કરવા માટે, મોક્ષની દશાને પ્રગટ કરવા માટે દરેક જીવ સક્ષમ છે. એ વાત એમાંથી આપણને પ્રાપ્ત થાય છે.
કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થાય છે. એટલે સ્વરૂપ તો એનું એવું હોય અને એવી જ પછી દશા થઈ જાય ત્યારે મોક્ષ થાય છે. એટલે વસ્તુ તો કઈ બહારથી આવતી નથી. વિતરાગી પરિણામ જે થાય છે એ પણ કઈ બહારના કોઈ કારણે થતા નથી. તપ કરવાથી કેવળ જ્ઞાન થાય એવી ઊંધી માન્યતા કેટલાય લોકોને છે. અને એમાં તપનો અર્થ પાછા કરે છે બાહ્ય તપ. એમ નથી. સ્વભાવ ભાવે જયારે પરિણમે છે તો મંદ કસાય ને પછી અકસાય ને પૂર્ણપણે કસાય રહિત દશા એ 13મા ગુણસ્થાને 12મા ગુણસ્થાને જયારે બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે ત્યારે થઈ જાય છે. અને પછી 13મું ગુણસ્થાન છે. અને પછી ભલે અઘાતી કર્મ રહ્યા પણ ભાવ મોક્ષની દશા તો હોય છે. અને આયુષ પૂર્ણ થતા પછી દ્રવ્ય મોક્ષ પણ થાય છે. એટલે બહારથી તો કાંઈ છે જ નહીં, સહજ સ્વરૂપે જ. એટલે સ્વરૂપ તો એનું એવું છે જ. અને એવા સહજ ભાવે થયો જ નથી જીવ. આ જીવ ક્યારેય સહજ ભાવે થયો નથી. તો જો સહજ સ્વરૂપે સ્થિતિ થઈ જાય તો મોક્ષ થતો હોય તો એવા પોતાના સ્વરૂપનો અનુભવ તો એકવાર કરે કે જેમાં સ્થિરતા કરતા પોતાની મુક્ત દશા થાય છે, મોક્ષની દશા થાય છે. તેમાં એકવાર એની અનુભૂતિ તો કરે કેવું છે સ્વરૂપ. એ વાત આપણને એમાંથી પ્રાપ્ત થાય છે, સહજ સ્વરૂપ. બીજું વાક્ય છે આગળ કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. છે જ એનું સ્વરૂપ તો સહજ છે જ, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. જીવને સહજ સ્વરૂપનું પોતાના સ્વરૂપનું ભાન નથી. એનાથી રહિત નથી. છે પણ એનું એને ભાન નથી. પોતાની વસ્તુ છે, પોતાને જ ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે, છતાં પણ એનું ભાન નથી. એ ભૂલી ગયો છે. પોતે પોતાને જ ભૂલી ગયો છે. ઘરમાં સોનું દટાયેલું પડ્યું હોય, ઘણા વર્ષો પહેલા કદાચ પોતે જ દાટી દીધું હોય, એને ભૂલી ગયો. અહીંયા તો એને ખબર જ નથી. અનાદિથી એ ભૂલેલો જ છે. એને એનું ભાન થયું જ નથી. એક વાર ભાન થાય, એક જ વાર પોતાના સ્વરૂપનું ભાન થાય તો પછી વધુ સમય લાગતો નથી. આંગળીને વેઢે ગણાય એટલા ભાવમાં એ મુક્તિને પ્રાપ્ત કરી દે છે. એટલે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. અને પછી આગળ લખે છે કે જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. પોતાની સ્થિતિ સહજ સ્વરૂપે થાય અને થયા પછીથી પાછો એ વિભાવ ભાવે શુભાશુભ ભાવે ન થાય એ તો મોક્ષની દશા છે. પણ જે થઈ રહ્યું છે એ પણ સહજ છે. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. એટલે ખરેખર જીવને તો મોક્ષ માર્ગનો જ પુરુષાર્થ હોય. જે થવું એટલે શું થાય? પોતે સ્વભાવ ભાવે થાય સ્વરૂપનું લક્ષ્ય કરીને. અને એ સિવાય બીજું કઈ જે થઈ રહ્યું છે એ ખરેખર કઈ થતું જ નથી. બીજું બધું જે થઈ રહ્યું છે વર્તમાન પર્યાયમાં પરના લક્ષ્ય જે કઈ થઈ રહ્યું છે એ તો એમાં તો કઈ થઈ રહ્યું નથી. એટલે જે થવારૂપ જે છે એ તો સહજ સ્થિતિ જ છે. અને સહજ સ્થિતિ એ જ કરવા યોગ્ય છે. એ જ થાય છે. એના સિવાય બીજું જે કઈ છે એ તો કઈ છે જ નહીં. કહેવાનો આશય એવો છે. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. એટલે 12મા વિભાવ ભાવ રૂપ થવું એ કઈ સહજ નથી. શુભાશુભ ભાવ રૂપ થવું એ કઈ સહજ નથી. એ કઈ સહજ નથી. પરની અપેક્ષા સહિત શુભાશુભ ભાવે થવું, ઇન્દ્રિયો અને મન સહિત પ્રવર્તવું એ કઈ આત્માની સહજ દશા નથી. આત્માની સહજ દશામાં તો બીજું કઈ આવે જ નહીં. એવી કોઈ પરાધીનતા હોય નહીં. મન, વાણી, ઇન્દ્રિય આ બધા વિના જ પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન સ્વભાવે થાય. અને એ જ સહજ સ્વરૂપે સ્થિતિ છે.
જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. એટલે બીજું બધું એ કરતો હોય ને એને એમ હોય કે હું કરું છું, વાસ્તવમાં એ ખરેખર કાંઈ કરી શકતો જ નથી, એ કરતોય નથી. બહારમાં શુભ ભાવના જે કાંઈ વિકલ્પ કરી રહ્યો છે એ બધું કાંઈ એનું કાર્ય છે જ નહીં. એ એનું કાર્ય જ નથી. એનું કાર્ય તો સ્વભાવ ભાવે થવું એ જ છે, સહજ તો એ જ છે. પેલું સહજ નથી, પેલું તો ઉપાધિપૂર્વક છે. બહારમાં કાંઈ પણ જે થઈ રહ્યું છે એ બધું ઉપાધિપૂર્વક છે, એ સહજ નથી. એના પછી ત્રીજું વાક્ય છે, સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંગ, જીવને સંગ કેવો વળી? જીવ કોઈના સંગે ખરેખર તો હોય નહીં, હોવો જોઈએ નહીં, પણ એને કલ્પના છે, એને એવી કલ્પના છે કે કોઈકની સાથે છે, કોઈના સંગે છે, અને બાહ્યમાં જે કંઈ પૂર્વે ભાવ જેવા કર્યા હતા એને કારણે જે કર્મના ઉદયો આવે છે તો એ બધા એને સંગે એ ચડી જાય છે. પેલા કઈ એને સંગે ચડાવતા નથી. જે સંયોગો આવે એના સંગે જીવ પોતે થાય છે. એટલે ખરેખર તો જીવ તો અસંગ જ છે. શક્તિ રૂપે જોઈએ, એના મૂળ સ્વરૂપનો વિચાર કરીએ તો જીવ અસંગ જ છે ને અસંગ જ રહ્યો છે. કેમ કે કોઈના પણ સંગે એ થયો હોય તો એ બધું બહારમાં છે, પર્યાયમાં થયું છે, અને એની અસર કાંઈ અંદરમાં આવી નથી. વસ્તુ એના સંગે કાંઈ બદલાઈ ગઈ છે એમ થયું નથી. એક વસ્તુ કોઈના સંગે બદલાઈ જાય તો આ જીવ એ કંઈ બદલાઈ ગયો છે એમ નથી. ગમે તે પર્યાયમાં ગયો એટલે એનો સંગ થયો, એવા શરીરનો સંગ થયો. એ વખતે એવા મન વાણી કદાચ જે કંઈ મળ્યા છે, જેટલી ઇન્દ્રિય મળી છે એ બધા ના સંગે રહ્યો, એવા અશુભ ભાવે થયો, ગમે તેવા ખરાબમાં ખરાબ ભાવે થયો, આ બધું થયું. એ બધાનો એને સંગ થયો, પણ એ સંગ ખરેખર થયો એ તો બહારમાં રહ્યું. આત્માને એ સંગ ક્યાંય કોઈ રીતે થયો જ નથી. સંગ થયો હોય એનાથી એ પ્રભાવિત નથી થયો, એને કારણે બદલાયો પણ નથી. એ તો ત્રિકાળ એવો ને એવો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ જ રહ્યો છે. પણ વારે વારે એ બહારમાં પરનું લક્ષ કરી અને જે કંઈ છે સંયોગો એના સંગે ચડી જાય છે. આ એની ભૂલ છે, અને એને કારણે જે સહજ સ્વભાવ ભાવે થતો નથી. જે સંગ જેનો થાય છે ને એની એને રુચિ થઈ જાય છે. પછી કે સંગના યોગે, સંગ સાથે જોડાણ કરીને, સંગ સાથે જોડાઈને આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. સંગની નિવૃત્તિ થાય. સંગની નિવૃત્તિ શું થવાની? તે પોતે સંગની સાથે જોડાય છે. એ કઈ એટલે સંગે થાય છે. જેનો સંગ કરે છે એ ભલે પછી બાહ્ય પદાર્થો હોય, એવા પ્રસંગો હોય, જે કાંઈ છે એનો સંગ એ કરે છે, જીવ કરે છે. પેલા એને કઈ કહે છે કે ભાઈ તું મારા સંગે ચાલ, એવું તો કોઈ કઈ એને લઈ જતું નથી, દબાણ કરતું નથી. એટલે એની નિવૃત્તિ જે છે એ તો ત્યારે જ થાય કે એ સંઘની રુચિ ચાલી જાય તો એને નિવૃત્તિ થાય. સંઘમાં હિત બુદ્ધિ છે એ ચાલી જાય તો એને નિવૃત્તિ થાય. સંઘમાં ઈષ્ટ બુદ્ધિ છે, સંઘ પોતાને કોઈ રીતે કાર્યકારી લાગે છે તો એ બધું ચાલી જાય તો, એટલે એને પહેલા તો એ વિશેષ જેનો સંગ કરી અને એ પોતે પોતાને સુખી માને છે એ ખરેખર સુખ નથી, એ કલ્પિત સુખ છે. એ ખરેખર તો દુઃખનું જ કારણ છે. એવો જ્યારે નિર્ણય થાય ત્યારે જ એ સંઘને છોડે, અને એવા સંઘને છોડે તો એ નવરો થાય. એ નિવૃત્ત થાય, નવરો થાય એટલે કે પોતે પોતાના સ્વરૂપ તરફ વળે. અન્યથા સ્વરૂપ તરફ વળી શકે જ નહીં. એટલે ખૂબ પુરુષાર્થ જોઈએ છે આમાં. બાહ્યનો સંગ જે છે ને એમાં જીવ રોકાઈ રહે છે, અને મોટા ભાગનું જીવન એમાં ને એમાં જ પૂરું કરે છે. સ્વનો સંગ જ્યાં સુધી કરતો નથી ત્યાં સુધી એને ભાન જ નથી, ખબર જ નથી કે પોતાનું સહજ સ્વરૂપ કેવું છે. અને એવા સ્વરૂપે જે સ્થિતિ
નિવૃત્ત થવાનું છે, સમજીને નિવૃત્તિ લેવાની છે. સંગ છોડવો એટલે કે પ્રારબ્ધવશ જે કાંઈ સંયોગો આવે, અનુકૂળતા પ્રતિકૂળતાના બધા સંયોગો આવે, એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જવાનું. એ મારા નથી, એને મારે કાંઈ સંબંધ નથી. એ તો પૂર્વે ભાવ કર્યા હતા એનું પરિણામ છે. એ રિઝલ્ટ સાથે મારે કાંઈ સંબંધ નથી. એટલે એમ એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. અને એવું ક્યારે બને કે એના સ્વરૂપનું મહાત્મા આવે તો એ પોતે એ બધા સંઘને છોડી દે. કેટલાક ઉદયો એવા હોય કે એને ગમે, વર્તમાનમાં અનુકૂળતાઓ ઘણી મળી હોય ને એટલે એમાં એને ગમે, એ સંઘમાં જ રહે. લક્ષ્મીના સંગે રહે, પ્રતિષ્ઠાના સંગે રહે, કેટલાક પદના સંઘમાં રહે. એવું પદ પ્રાપ્ત થયું હોય, એ પ્રતિષ્ઠા મળતી હોય, સેવા કરીએ ને એમ પ્રતિષ્ઠા મળતી હોય, આવો આવો તમે બહુ સેવા કરો છો. આ બધું શું છે? એ બધો સંઘ જ છે, એ પરનો જ સંઘ છે. એમાં એ રોકાઈ જાય છે. તમે તો બહુ કામ કરો છો, સંસ્થા માટે કામ કરો છો, જૈન સેન્ટર માટે કામ કરો છો. તમે ન હોત તો આ જૈન સેન્ટર ઊભું જ ન થાત. એટલે એના સંઘે રોકાઈ ગયો. એ બધો સંઘ છે. વ્યક્તિનો જ સંઘ હોય એમ નહીં, આ બધો સંઘ જ છે. એને જીવને આ બધો સંઘ છે. માન કસાયને કારણે માન કસાય પૂછતો થકો જીવ એ એવા સંઘે ચડી જાય છે. અને વ્યક્તિના સંઘે ચડે છે તો એમાં કઈ એને છોડવું હોય તો છોડી ન શકે એવું તો નથી. પોતે પોતાના સ્વરૂપનો વિચાર કરે ને એટલે આજુબાજુમાં જે કંઈ હોય એ બધું છૂટી જાય. સંઘને છોડવા માટે થઈ અને એનાથી દૂર ભાગવાની જરૂર નથી. એ ભલે હોય પોતાની નજીકમાં જ હોય, પોતાના ઘરમાં હોય, બધા હોય, છતાંય પોતે અસંગ થઈ શકે છે. અસંગ થવું એટલે કઈ એમ નથી કે જે વ્યક્તિઓ જે છે એનો તિરસ્કાર કરવો, એને કાઢી મૂકવી, અથવા તો પોતે ત્યાંથી ચાલ્યા જવું એટલે સંઘ છૂટી જાય, એવી વાત નથી. સંઘને તો અંતરમાં ચિંતન કરીને છોડવાનો છે કે એ બધા છે તો છે, પોતાથી જુદા છે એમ એને અસંગ કરવાનો છે. અસંગી થવું એ ચિંતન ધ્યાન દ્વારા થવાય. જે પદાર્થો એને ગમે છે, રુચિ જેની થાય છે, જેમની મિત્રતા ગમે છે, જેમનો સંગ ગમે છે, અથવા તો જે જળ પદાર્થો છે એમાં હિત બુદ્ધિ થાય છે, એનો સંગ કરે છે વારંવાર. કમ્પ્યુટર છે ને, કાર છે ને, આ છે ને, તે છે ને, બધી વસ્તુ, એ બધું સંગ જ છે ને. તો એ બધાનો સંગ છોડવો એટલે શું? એને કઈ ફેંકી દેવા, બહાર મૂકી દેવા એવી કોઈ વાત નથી. એના તરફનું વલણ બદલવાનું છે. એ પોતાથી જુદા છે, ભિન્ન છે, ને પોતાને એને કાંઈ સંબંધ નથી. પોતે તો ભગવાન આત્મા છે. એમ જયારે એ પોતાના સ્વરૂપને મુખ્ય કરશે, પોતાના સ્વરૂપનું આત્મા આવશે, ત્યારે બધા સંગ છૂટી જશે. વસ્તુ પોતાની નજીકમાં હોવા છતાં, સમીપમાં હોવા છતાં એનો સંગ છૂટી જશે. એટલે એનું લક્ષ્ય પણ છૂટી જશે. અને એમ થશે તો પછી અનુભૂતિ થશે. એટલે એવી એને નિવૃત્તિ લેવાની છે. સંઘના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંઘની નિવૃત્તિ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. અપરોક્ષ ભાન કયું? પરોક્ષ નહીં એવું ભાન, અપરોક્ષ ભાન પ્રગટે છે, પ્રત્યક્ષ ભાન પ્રગટે છે. નિવૃત્તિ સંઘથી નિવૃત્ત થાય એટલે એને પોતાના સ્વરૂપનું ભાન થાય છે એમ કેવું છે. ચોથું, એ જ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. બધા સાધન એને માટે જ કરવાના છે. અસંગ ને સર્વોત્કૃષ્ટપણું કહેવામાં આવ્યું છે. તો અસંગ દશા કરવા માટે થઈ અને શું કરવું છે? તો કે પોતાનો સંગ કરી લે, સ્વભાવનો સંગ કરી લે, પોતાના સ્વરૂપ સાથે જોડાઈ જાય એટલે પછી બીજા બધા છૂટી જાય. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા એમ જ કર્યું છે અને એવો જ ઉપદેશ એમની વાણીમાં આવ્યો છે. કે દિવ્ય ધનીમાં એ વાત જ આવી છે. તીર્થંકર ભગવાનની વાણીમાં એમ જ વાત આવી છે. એટલે કે છે કે એ જ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કર્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. આત્માના સાધન એટલે કે
પોતાનો જ્ઞાન સ્વભાવ, એ જ્ઞાન સ્વભાવ એ જ એનું સાધન છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ એ આત્મસાધન છે. અને એ સાધન દ્વારા જ એ ખરેખર તો સર્વનો સંગ છોડી અને પોતાનો સ્વનો સંગ કરે. આત્મસાધન એને માટે જ છે. ધર્મ ધ્યાન કરીએ, ધર્મ ધ્યાન આરાધના કરીએ છીએ તો એમાં કરવું શું છે? સ્વરૂપની આરાધના કરવી છે, સ્વરૂપમાં લક્ષ કરવું છે, સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે, અનુભૂતિ કરવી છે. તો એ બધું કરવું છે તો પછી બીજા બધાનો સંગ છોડવો પડે. અને એમ કરવું એ જ ઉત્કૃષ્ટ છે. એ માટે જ તીર્થંકર ભગવાને એવો જ ઉપદેશ આપ્યો છે કે સર્વનો ત્યાગ કર. ત્યાગ કર એટલે કે એમાંથી હિત બુદ્ધિ હોય તો છોડી દે. હિત બુદ્ધિ એટલું જ નહીં, એના પ્રત્યેનો દ્વેષ ભાવ હોય તો છોડી દે. કોઈ પણ પ્રકારે એના તરફ તારું લક્ષ જતું હોય તો છોડી દે, એટલે સંગ છૂટી જાય. અને તો જ તારા જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ પડી શકશે. બીજી કોઈ રીત જ નથી. જ્યાં સુધી બહારમાં ને બહારમાં જ રુચિ રહ્યા કરે ત્યાં સુધી એનો સંગ તો રહેવાનો જ છે. કોઈ પણ વસ્તુ ભલે ને એ પછી બાહ્યમાં કોઈ પણ ધર્મના નામે કઈ પણ સેવા વગેરે કરતો હોય તો પણ એમાં જ્યાં સુધી રુચિ રહ્યા કરે છે તો એનો સંગ છે. એ સંગ તો એને છોડવાનો છે. જ્યાં સુધી એવા સંગે છે ત્યાં સુધી એ અસંગ થતો નથી. ને અસંગ થતો નથી તો પોતાના સ્વભાવ ભાવે થવા માટે એ નવરો જ પડતો નથી, નિવૃત્ત થતો જ નથી. એટલા માટે જ તીર્થંકર ભગવાને સર્વસંગ પરિત્યાગની વાત કરી છે. અને કૃપાળુદેવને પણ સર્વસંગ પરિત્યાગની ભાવના હતી. બધું છોડીને સ્વરૂપમાં જ વસવું એવી જ ભાવના હતી. અને એને માટેના બધા સાધન જે કયા તો એમાં સાધન તો પોતાનો જ્ઞાન દર્શનનો ઉપયોગ જ છે. એ જ મુખ્ય સાધન છે. બાકી બીજા બધા સાધન તો વ્યવહારથી સાધન કહેવાય. એ પછી પાંચમું છે, સર્વ જીનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેસોનમેસથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. સર્વ જીન આગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. કહેવાનો આશય એ જ છે કે સ્વનું લક્ષ કર અને પરને છોડ. સ્વ તરફ વળ અને પરથી ખસ. સ્વ તરફ વળ. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. એટલે કે જુદી જુદી રીતે જુદી જુદી અપેક્ષા દ્વારા આગમમાં એ જ વાત સમજાવવામાં આવી છે કે તું પોતે સ્વયં ભગવાન આત્મા પરિપૂર્ણ છો અને તારે બીજાના સંગની કોઈ આવશ્યકતા નથી. તું સક્ષમ જ છો. એટલે બહારમાં ને બહારમાં જે તું પરાધીનતા કરી રહ્યો છે, પરને આધીન દ્રષ્ટિ કરી અને જે રહ્યો છે, તો એ દ્રષ્ટિને છોડ. એ શ્રદ્ધા વિપરીત શ્રદ્ધા છે. પોતાના અસ્તિત્વ, પોતાના પરિણમન, પોતાને લાભ એ બધું પરથી માને છે. અને પરમાં કર્તાપણું, પરનું ભોગતાપણું, આ બધું એ જે તું માને છે એ બધું દુઃખનું જ કારણ છે. અને એને કારણે તું બહાર જ રોકાઈ રહ્યો છે. એટલે એ જે કંઈ વાત આગમમાં કહેવામાં આવી છે, જુદી જુદી અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે, છેવટે શેને માટે સમજાવવામાં આવ્યું છે કે જીવને એવું ભેદ જ્ઞાન થાય કે પોતે સ્વ છે ને પોતે સ્વ પરિપૂર્ણ છે ને પોતે સ્વમાં એકાગ્રતા કરતા એ પોતે પોતાને પ્રાપ્ત કરી લે છે. એ માટે જ બધું કહેવાયું છે. એટલે કે સર્વ જીન આગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે.
કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકની એટલે કે જગતના બધા જ પદાર્થોની અને મેસોનમેક્સથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. શૈલેષી અવસ્થા એટલે એકદમ ઉત્કૃષ્ટ શાંત એવી પોતાની અવસ્થા. એવી પોતાની એ અવસ્થા ત્યાં સુધીની જે અવસ્થા અને આ જગતના બધા પદાર્થો એ બધું એ જે કંઈ છે અને એને જે કઈ રીતે સમજાવવામાં આવ્યું છે એ બધું છેવટે તો અસંગતા સમજાવવાને માટે જ કહેવામાં આવ્યું છે. પછી છઠ્ઠું છે સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. સર્વ ભાવથી અસંગપણું થવું બધા ભાવ શુભાશુભ ભાવ દરેક પ્રકારના ભાવ અને પછી એમાં અશુભમાં ક્રોધ માન માયા લોભના ભાવ 9 પ્રકારના જે કષાયો એવા ભાવ બધા ભાવથી અસંગપણું થવું શુભ ભાવથી પણ અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. બધા ભાવથી વિરક્ત થવું અસંગપણું થવું એટલે એનાથી વિરક્ત થવું એ દુષ્કર છે. સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે અને એવું સાધન અઘરું સાધન છે છતાં પણ કહે છે કે અને તે એક નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કર્યો છે. એટલે કે એવું અસંગપણું જે અસંગપણું અહીંયા કૃપાળુદેવ વાત કરી રહ્યા છે એવું અસંગપણું થવા માટે સત્સંગ એ એકમાત્ર આધાર છે. સર્વસંગથી તો છૂટવું છે પણ સર્વસંગથી છૂટવા માટે એને ક્યાંક રોકાવાનું સ્થાન પ્રાપ્ત થવું જોઈએ ને એટલે વાત કરી છે. કેમ કે સર્વનો સંગ છોડવો છે અને હજી પોતાના આત્માનો અનુભવ થયો નથી એટલે એ જશે ક્યાંક ને ક્યાંક તો રોકાવાનો છે ને. તો એને માટેનો ઉપાય બતાવ્યો કે સત્સંગનો આધાર કરવો સત્નો સંગ કરવો. સત શું છે? પોતાનું સ્વરૂપ. સત શું છે? જીનવાણી સત છે. સત શું છે? મોક્ષનો માર્ગ છે તે સત છે અને એવા મોક્ષ માર્ગમાં રહ્યા છે એનો સંગ એ તે સત્સંગ છે. જે ભગવાનની વાણીને સાંભળી આત્મસાત કરી અને મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે એમના સંગે થવું એ સત્સંગ છે. એવા શાસ્ત્ર એ સત્સંગ છે. એટલે તીર્થંકર ભગવાને સત્સંગનો આધાર કર્યો છે. એ આધાર છે કેમ કે પેલું અઘરું છે અત્યંત દુષ્કર છે. સર્વસંગથી છૂટી જવું એ કંઈ સહેલું નથી. કરવું તો એ છે પણ એ કરવા માટે શું કરવું? કોઈના પણ આશ્રય વિના એ થવું એ સિદ્ધ થવું એટલે કે એની સિદ્ધિ થવી એ અત્યંત દુષ્કર છે અઘરું છે અને એટલા માટે જ તીર્થંકર ભગવાને સત્સંગનો આધાર કયો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.
જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે, એવું સત્સંગ. એને માટે આગમમાં વાત આવી છે, જીનવાણીમાં વાત આવી છે. એટલે સત્સંગની અહીંયા વાત લીધી છે અને આગળ પણ સત્સંગ વિશે ઘણી વાત કરે છે. આપણે અહીંયા સુધી આજે સ્વાધ્યાય રાખીએ છીએ. આ પત્રનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનું સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. जयते